વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। હવે 7મા ચેપ્ટરની અંદર આપણે આગળ વધીએ તો આજનો સવાલ છે મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવો સમજાવો। તો માનવની અંદર જુદી જુદી ઘણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે જે જુદા જુદા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે। હવે આપણે આ ટોપિકની અંદર એ ચર્ચા કરવાની છે કે વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવો, જો વૃદ્ધિની ક્રિયા સાથે સંકળાયેલા હોય એવા અંતઃસ્ત્રાવો વિશે આપણે ચર્ચા કરવાની છે। તો મનુષ્યમાં વૃદ્ધિ સાથે બે અંતઃસ્ત્રાવો સંકળાયેલા છે। એક વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જેને GH એટલે કે ગ્રોથ હોર્મોન કહેવામાં આવે છે અને બીજું છે થાઇરોક્સિન। તો પહેલા આપણે ચર્ચા કરીશું વૃદ્ધિ અંતઃસ્ત્રાવ। વૃદ્ધિ અંતઃસ્ત્રાવને અંગ્રેજીમાં GH કહેવામાં આવે, મતલબ ગ્રોથ હોર્મોન। ગ્રોથ હોર્મોન એટલે કે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ। ઓકે, તો GH છે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ, તો એ ક્યાંથી ઉત્પન્ન થાય? તે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે। હવે પિટ્યુટરી ગ્રંથિ છે મિત્રો, જાણો છો મગજની અંદર આવેલી હોય છે, બરાબર છે। મગજમાં પિટ્યુટરી ગ્રંથિ આવેલી હોય એમાંથી ઉત્પન્ન થાય તથા શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે। મગજની અંદર આવેલી પિટ્યુટરી ગ્રંથિ GH નો સ્ત્રાવ કરે, રુધિરમાં વહન પામી અને શરીરના વિવિધ જે વૃદ્ધિ કાર્ય છે, હાડકાની વૃદ્ધિ છે, કોષનું વિભાજન ઝડપી કરવાનું હોય, બરાબર, તો એવી વૃદ્ધિ કરાવે છે અને વૃદ્ધિ માટે જવાબદાર છે અને વિકાસાત્મક ક્રિયાને નિયંત્રણમાં રાખે છે। જો તેનો સ્ત્રાવ વધી જાય તો વ્યક્તિની ઊંચાઈ અસાધારણ રીતે વધી જાય છે। મિત્રો આપણે વાત કરી હતી કે હવે અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં થોડી માત્રામાં, અલ્પ માત્રામાં ઉત્પન્ન થાય, ઓછા ઉત્પન્ન થાય। એની માત્રા છે નક્કી હોવી જોઈએ, યોગ્ય મર્યાદામાં ઉત્પન્ન થવા જોઈએ, નહીં વધારે ઉત્પન્ન થવા જોઈએ કે નહીં ઓછા ઉત્પન્ન થવા જોઈએ। પણ કેટલીક અનિયમિતતાને કારણે, હવે માની લો કે અહીં આપણે ચર્ચા કરી કે જો તેનો સ્ત્રાવ વધી જાય, બરાબર, ખૂબ જ સ્ત્રાવ વધી જાય તો શું થાય? ગ્રોથ હોર્મોનનું કાર્ય શું? વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે, વૃદ્ધિ કરવાની છે, બરાબર છે, શરીરની ઊંચાઈ, હાઈટ માટે જવાબદાર છે, વૃદ્ધિ માટે। અને જો વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય તો વ્યક્તિની ઊંચાઈ છે અસાધારણ થઈ જાય છે। અસાધારણ એટલે વ્યક્તિ ખૂબ જ ઊંચા થઈ જાય છે, ઉંમરના પ્રમાણમાં એની ઊંચાઈ ખૂબ જ વધી જાય છે, બરાબર છે। તો એ પણ એક અસામાન્ય સ્થિતિ કહેવાય। અને જો સ્ત્રાવ ઘટી જાય, જરૂરિયાત માત્રામાં ઉત્પન્ન થવા જોઈએ એના કરતા જો ઘટી જાય તો શું થાય? વામનતા એટલે કે ઠીંગણાપણું આવે, વ્યક્તિની ઊંચાઈ છે એ નીચી રહે છે, મતલબ કે વામનતા કહેવાય, નીચાપણું, વામનતા અથવા ઠીંગણાપણું છે, બરાબર। તો આ અનિયમિતતા કહેવાય છે। જો વધી જાય અંતઃસ્ત્રાવ GH તો વ્યક્તિની હાઈટ ખૂબ જ વધી જાય, અને જો ઘટી જાય તો વ્યક્તિ છે એ વામન રહે છે। ચાલો હવે મિત્રો બીજા અંતઃસ્ત્રાવની વાત કરીએ, થાઇરોક્સિન। તો થાઇરોક્સિન છે એ થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્ત્રાવ થાય છે। થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે। અને તમે જાણો છો થાઇરોઇડ ગ્રંથિ છે મિત્રો ગળાના ભાગે આવેલી હોય છે, બરાબર છે, અહીંયા હોય છે, આ ગળાના ભાગે। હા, આને સંશ્લેષણ માટે આયોડિનની જરૂર પડે છે। તો કહેવાનો મતલબ એ છે કે ભાઈ થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિનનો સ્ત્રાવ માટે કયા તત્વની જરૂર પડે? તો કે આયોડિન। આયોડિન એટલે I2 જેને કહેવાય, આયોડિનની જરૂર પડે છે। આ તમે જાણતા હશો કે આયોડિન છે આપણા ખોરાકના સ્ત્રોત મીઠાની અંદર હોય છે। આયોડિન યુક્ત આયોડાઇઝ સોલ્ટ જે વાપરવામાં આવે છે, બરાબર, જેથી કરીને શરીરમાં આયોડિનનું પ્રમાણ જળવાય। આયોડિનનું પ્રમાણ જળવાય એટલે થાઇરોઇડ ગ્રંથિ છે યોગ્ય માત્રામાં થાઇરોક્સિન ઉત્પન્ન કરે। હવે આ થાઇરોક્સિનનું કાર્ય શું છે? તો કે તે કાર્બોદિત એટલે કે સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયંત્રણ કરે છે। ટૂંકમાં આપણા ખોરાકના જે ઘટકો છે, કાર્બોદિત, પ્રોટીન અને લિપિડ એટલે કે ચરબી,
એમની ચયાપચયની ક્રિયાનું નિયંત્રણ કરે છે અને શરીરના સંતુલિત વૃદ્ધિ માટે જરૂરી છે. શરીરની યોગ્ય સંતુલિત વૃદ્ધિ માટે પણ આ થાઇરોક્સિન નામનો અંતસ્ત્રાવ ખૂબ જ જરૂરી છે. જો આહારમાં આયોડિનની ઉણપ સર્જાય, આપણે જે ખોરાક લઈએ છીએ એમાં માનો કે પૂરતું આયોડિન ન હોય, આયોડિનનો અભાવ હોય, તો શું થાય? તો થાઇરોક્સિનનું સંશ્લેષણ અસર પામે, એટલે કે થાઇરોક્સિન અંતસ્ત્રાવ છે એ ઓછો ઉત્પન્ન થાય. હવે થાઇરોક્સિન અંતસ્ત્રાવ ઓછો ઉત્પન્ન થાય, બરાબર, અને પરિણામે ગોઈટર નામની બીમારી થાય છે, ગોઈટર નામનો રોગ થાય છે. હવે ગોઈટર થાય છે જેની અંદર શું થાય છે કે જે ગળાના ભાગે આવેલી જે ગ્રંથિ છે, થાઇરોઇડ ગ્રંથિ, હા, એ ફૂલી જાય છે, બરાબર, ખૂબ જ મોટી થઈ જાય છે અને ગળાના ભાગે આમ સોજો આવી ગયો આટલો, બરાબર છે, એવું લાગે છે, કારણ કે થાઇરોઇડ ગ્રંથિ છે એ ફૂલી જાય છે, બરાબર છે. તો થાઇરોક્સિનના અભાવે ગોઈટર નામની બીમારી થાય છે. તો મિત્રો, આ થઈ વૃદ્ધિ અંતસ્ત્રાવ અને થાઇરોક્સિનની વાત, જીએચ અને થાઇરોક્સિન જે વૃદ્ધિ સાથે સંલગ્ન અંતસ્ત્રાવો છે. હવે નવો પ્રશ્ન તરફ જઈએ. મનુષ્યમાં અંતસ્ત્રાવ અસંતુલનથી સર્જાતી અનિયમિતતા અથવા ખામી સમજાવો. તો જે આ પ્રશ્ન જોઈ ગયા આપણે મિત્રો, એને રિલેટેડ જ છે કંઈક, કે અંતસ્ત્રાવ અસંતુલનથી, બરાબર, કઈ કઈ ખામીઓ માનવની અંદર સર્જાઈ શકે છે એની ચર્ચા આપણે કરવાની છે. તો જો, અંતસ્ત્રાવો નિશ્ચિત માત્રામાં ઉત્પન્ન થાય છે. સામાન્ય સ્થિતિની અંદર શરીરમાં અંતસ્ત્રાવો છે નિશ્ચિત માત્રામાં, ઓછી માત્રામાં ઉત્પન્ન થાય, જેટલા જરૂર હોય એટલા ઉત્પન્ન થાય. પણ જરૂરી નથી કે હર હંમેશ કાયમિક માટે કોઈ પણ શરીરની અંદર જરૂરી હોય એટલા જ અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય. હા, ક્યારેક જરૂર કરતા ઓછા ઉત્પન્ન થાય અને ક્યારેક જરૂર કરતા વધારે પણ ઉત્પન્ન થાય. આને શું કહેવામાં આવે છે? અનિયમિતતા કહેવાય છે. જરૂર કરતા વધારે ઉત્પન્ન થાય, હાઇપર સ્થિતિ કહેવાય, હાઇપર અંતસ્ત્રાવી સ્થિતિ, અને જરૂર કરતા ઓછા ઉત્પન્ન થાય અને હાઇપો અંતસ્ત્રાવની સ્થિતિ કહેવામાં આવે છે, બરોબર. તો તેના અસંતુલનને કારણે ખામીઓ સર્જાઈ શકે છે. અને અંતસ્ત્રાવનું અસંતુલન થાય, અસંતુલન કોને કીધું આપણે મિત્રો? જરૂર કરતા વધારે ઉત્પન્ન થાય અથવા જરૂર કરતા ઓછા ઉત્પન્ન થાય, તો એને શું કહેવાય? અસંતુલન, બરાબર. હવે જો અસંતુલન થાય તો શરીરમાં વિવિધ પ્રકારની ખામીઓ સર્જાય, વિવિધ પ્રકારની બીમારીઓ છે એ સર્જાય છે. તો જોઈએ એક પછી એક. પેલું છે વિરાટ કાયતા. વિરાટ, વિરાટ કાય એટલે મહાકાય શરીર, મોટું શરીર, એવો અર્થ થાય ગુજરાતીમાં. હા, GH નો, હા, GH એટલે મિત્રો ગ્રોથ હોર્મોન, વૃદ્ધિ અંતસ્ત્રાવ. વધુ સ્ત્રાવ થવાથી વ્યક્તિની ઊંચાઈ અસાધારણ રીતે વધે છે, બરાબર. જ્યારે શરીરની અંદર GH નો સ્ત્રાવ મિત્રો વધી જાય, GH નું કામ છે કોષોનું વિભાજન ઝડપી બનાવવું, હાડકાની વૃદ્ધિ કરાવી, માંસપેશીના જે કોષો હોય એ ઝડપથી વૃદ્ધિ પામે. હવે ઝડપથી વૃદ્ધિ પામે એટલે શું થાય? શરીર છે ઝડપથી મોટું બને, અને એટલું મોટું બની જાય જેને શું કહેવામાં આવે છે? વિરાટ કાયતા, એટલે કે અસાધારણ ઊંચાઈ. ઉંમર નાની હોય છતાંય એની હાઈટ છે બહુ બધી વધી ગઈ હોય છે, બરાબર છે. મોટા વ્યક્તિ જેવું મહાકાય પહાડી શરીર આપણે ગુજરાતીમાં કહીએ છીએ એવા દેખાય છે, તો એ વિરાટ કાયતા કહેવાય, મહાકાય શરીર બની જાય છે. તો એ GH નો વધુ પડતો સ્ત્રાવ થવાથી આ ખામી સર્જાય છે. પછી વામનતા. હવે વામનતા એટલે નીચાપણું, ઠીંગણાપણું. હા, તો એ શેનાથી સર્જાય છે? હવે તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ વૃદ્ધિ માટે GH જરૂરી છે. જો વધુ GH ઉત્પન્ન થાય તો શરીર ખૂબ જ ઊંચું બની જાય છે, અને બાલ્યાવસ્થામાં નાનપણથી શરીરની અંદર GH નો સ્ત્રાવ ઓછો થતો હોય તો એ વ્યક્તિની ઊંચાઈ પૂરતી ન થાય, વધે નહીં. એટલે વ્યક્તિ છે એની હાઈટ કેવી રહે? નીચી રહે, ઠીંગણાપણું આવે, એને કહેવામાં આવે છે વામનતા. તો લખ્યું છે બાલ્યાવસ્થામાં GH ની ઉણપથી વામનતા આવે છે, બરોબર. નાના બાળકોમાં GH પૂરતું ઉત્પન્ન ન થાય તો શરીર નાનું રહે છે, કદમાં ઠીંગણું રહે છે, અને વામનતા કહેવાય. પછી ગોઈટર. હમણાં જ મિત્રો આપણે અહીં જોઈ ગયા, આ ગોઈટર નામની બીમારી છે એ, બરાબર. આપણા આહારમાં આયોડિનની ઉણપ હોય,
બરાબર, આયોડિનની ઉણપ એટલે આયોડાઇઝ યુક્ત સોલ્ટ ન લેવાતું હોય, કારણ કે આયોડિનનો સ્ત્રોત આપણા શરીરમાં શું છે? મીઠું, નમક. ઓકે, આયોડિન યુક્ત સોલ્ટ. તો આયોડિનની ઉણપથી થાઇરોક્સિનના ઉત્પાદનને અસર થાય છે, એટલે થાઇરોક્સિન અંતસ્ત્રાવ ઓછો બને અને ગોઈટર થાય છે, જેમાં થાઇરોઇડ ગ્રંથિના કદમાં વધારો થાય છે. હવે થાઇરોઇડ ગ્રંથિનું કદ વધે એટલે થાય શું? ગરદનનો ભાગ છે એ ફૂલી જાય છે, ખૂબ જ મોટો દેખાય છે, અસામાન્ય ગરદન થઈ જાય છે. બરાબર, તો આને શું કહેવામાં આવે છે? ગોઈટર. પછી મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ. તો ડાયાબિટીસ છે મિત્રો, એ ઇન્સ્યુલિનની ઉણપને કારણે થતો રોગ છે. ઇન્સ્યુલિન છે અંતસ્ત્રાવ છે. તો ઇન્સ્યુલિન અંતસ્ત્રાવ છે માનવ શરીરમાં મિત્રો સ્વાદુપિંડ ગ્રંથિ છે, જઠરની નીચેના ભાગે, બરાબર છે, જે પકવાશય નાનું આંતરડું આવે છે, એ આકૃતિની અંદર આપણે જોઈએ. આ જઠરનો ભાગ છે, પછી અહીંથી આ રીતે આ પકવાશય આવે છે, બરાબર. હવે આ જે પકવાશય છે, આનો યુ આકારની નળી છે, એક્ઝેક્ટલી આ ભાગે આ ગ્રંથિમાં આવી રચના આવેલી હોય છે. આ છે સ્વાદુપિંડ, આ છે સ્વાદુપિંડ. તો સ્વાદુપિંડ છે એની અંદરથી આ અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, ઇન્સ્યુલિન. હવે ઇન્સ્યુલિન શું કરે છે? શરીરની અંદર ગ્લુકોઝ, આપણા બ્લડની અંદર ગ્લુકોઝની માત્રાને લેવલમાં રાખે છે, બરોબર છે. એટલે ગ્લુકોઝનું શરીરમાં પ્રમાણ જાળવવાનું કાર્ય છે ઇન્સ્યુલિન કરે છે, બરાબર. અને જો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પૂરતા પ્રમાણમાં ન હોય છે, એટલે કે સ્વાદુપિંડ જે છે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે, બરાબર, એની અંદરના સ્વાદુપિંડના બીટા કોષો આવેલા હોય છે, એ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે. હવે કોઈ પણ કારણોસર ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા કોષો નાશ પામે. હવે એ કોષો નાશ પામે એટલે જરૂરી માત્રામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થવો જોઈએ, એ ન થાય. હવે ઇન્સ્યુલિન ઉત્પન્ન ન થાય એટલે રુધિરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટે. હવે હકીકતે ઇન્સ્યુલિનને કરવાનું શું હતું? ગ્લુકોઝને મેન્ટેન કરવાનો હતો, બરાબર છે, ડાયાબિટીસના કંટ્રોલમાં રાખવાનો હતો. એને બદલે જો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન ન થાય તો રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જાય છે. એટલે રુધિરમાં શર્કરા, ગ્લુકોઝ છે વધી જાય છે, બરાબર. હવે રુધિરમાં શર્કરાનું વધુ પ્રમાણ એને જ આપણે શું કહીએ છીએ? ડાયાબિટીસ કહીએ છીએ, બરાબર છે. હા, જાણકારી માટે થોડી ચર્ચા કરીએ મિત્રો, કે જ્યારે ઇન્સ્યુલિન શરીરમાં ઉત્પન્ન પૂરતા પ્રમાણમાં થતો હોય, જે વ્યક્તિ તંદુરસ્ત છે, જેને ડાયાબિટીસ નથી, તો એ વ્યક્તિના શરીરમાં પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન થતો હોય એટલે ઇન્સ્યુલિન શું કાર્ય કરે? માનો કે ગળા પદાર્થો વધારે ખવાતા હોય તો રુધિરમાં ગળપણ વધી જાય, શર્કરા વધી જાય. તો ઇન્સ્યુલિન શું કરે છે? કે જે વધારાની શર્કરા હોય છે, બરાબર છે, એ શર્કરાનું રૂપાંતર ગ્લાયકોજનમાં કરી નાખે છે. ગ્લુકોઝનું રૂપાંતર ગ્લાયકોજનમાં. આ શર્કરા મતલબ ગ્લુકોઝ. ગ્લુકોઝનું રૂપાંતર ગ્લાયકોજનમાં કરવાનું કાર્ય કોણ કરે છે? આ ઇન્સ્યુલિન. હવે ઇન્સ્યુલિન ઘટી જાય, હા, તો ગ્લુકોઝનું રૂપાંતર ગ્લાયકોજનમાં ન થાય. હવે ગ્લુકોઝનું રૂપાંતર ગ્લાયકોજનમાં ન થાય એટલે રુધિરમાં ગ્લુકોઝ વધે. રુધિરમાં ગ્લુકોઝ વધે એને કહેવાય ડાયાબિટીસ. પણ જો ઇન્સ્યુલિન પૂરતો થતો હોય તો ગ્લુકોઝનું રૂપાંતર ગ્લાયકોજનમાં થયા કરે તો ગ્લુકોઝ છે એનું પ્રમાણ રુધિરમાં જળવાઈ રહે છે, એટલે કે ડાયાબિટીસ થતો નથી. ચાલો મિત્રો, આ સવાલ પૂરો થઈ ગયો. તો 4 અનિયમિતતા છે. વિરાટ કાયતા, જીએચ નો સ્ત્રાવ વધી જવાથી થાય. વામનતા છે, બાલ્યાવસ્થામાં જીએચ નો સ્ત્રાવ ઓછો થવાથી થાય. ગોઈટર છે, આયોડિનની ઉણપથી જે થાઇરોક્સિનના ઉત્પાદનને અસર કરે અને થાઇરોક્સિન અંતસ્ત્રાવ ઓછો ઉત્પન્ન થાય તો ગરદનની અંદર જે આવેલી થાઇરોઇડ ગ્રંથિ છે ફૂલી જાય છે, કદમાં મોટી બને છે અને ગોઈટર કહેવાય છે. અને મધુપ્રમેહ ડાયાબિટીસ જેમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ છે ઘટી જાય છે અને રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે, આને કહેવાય ડાયાબિટીસ. ત્યારબાદ પછીનો સવાલ છે, મનુષ્યમાં જાતીય અંતસ્ત્રાવી ગ્રંથિ સમજાવો. જાતીય અંતસ્ત્રાવી ગ્રંથિ તો કે જાતીય લક્ષણોનો વિકાસ કરતી અંતસ્ત્રાવી ગ્રંથિઓ છે, એક નર અને નરની અંદર અને માદાની અંદર. તો મિત્રો,
જાતીય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ નરની અંદર શુક્રપિંડ અને માદાની અંદર અંડપિંડ જાણો છો તમે, બરાબર? ચાલો ચર્ચા કરીએ. શુક્રપિંડ, તો કે શુક્રપિંડ નરમાં એટલે કે પુરુષમાં હોય અને ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. શુક્રપિંડ હોય મિત્રો, તો શુક્રપિંડની અંદર ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જે નરમાં જાતીય ગુણ લક્ષણો માટે જવાબદાર છે. જાતીય ગુણ લક્ષણો કેવા? તો કે દાઢી મૂછનું ઉગવું, બરાબર છે, અવાજ ઘેરો બનવો, મજબૂત સ્નાયુ વિકાસ, આ બધા પુરુષમાં આવેલ જાતીય ગૌણ લક્ષણો છે, બરાબર છે. દાઢી મૂછ, ઉંમર થઈ જાય, ટેસ્ટોસ્ટેરોન પુખ્ત અવસ્થાએ ઉત્પન્ન થવા લાગે એટલે છોકરાની અંદર દાઢી મૂછ ઉગવાની શરૂઆત થાય, તો એ જાતીય ગૌણ લક્ષણ કહેવાય. અવાજ છે ઘેરો બને, સ્નાયુ છે વધારે મજબૂત બને, તો આ બધા જાતીય ગૌણ લક્ષણો માટે જવાબદાર છે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ, જે શુક્રપિંડમાંથી ઉત્પન્ન થાય છે. તો શુક્રપિંડ છે એ જાતીય અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખાય છે નરમાં. પછી માદાની અંદર અંડપિંડ. માદા શરીરમાં અંડપિંડ દ્વારા બે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે. જાણો છો મિત્રો તમે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. તો ઇસ્ટ્રોજન છે માદા પ્રજનન અંગોનો વિકાસ અને ગૌણ જાતીય લક્ષણોનો વિકાસ કરાવે. ઇસ્ટ્રોજન છે એ અંડપિંડની અંદર જે અંડપુટિકાઓ હોય છે મિત્રો, અંડપિંડમાં આવેલી અંડપુટિકાઓ, જાણકારી માટે, આ અંડપુટિકામાંથી સ્ત્રાવ થાય છે. અંડપુટિકામાંથી સ્ત્રાવ થાય છે, બરાબર છે. કે એ અંડપુટિકા જે અંડકોષ ઉત્પન્ન કરે છે, તો અંડકોષને ઉત્પન્ન કરતી પુટિકા એને અંડપુટિકા કહેવાય. આ અંડપુટિકા છે ઇસ્ટ્રોજન બનાવે, બરાબર, જે માદા પ્રજનન અંગોનો વિકાસ કરાવે. માદા પ્રજનન અંગો ના જે બધા અંગો છે, ગર્ભાશય છે, ફેલોપિયન ટ્યુબ છે, બરાબર, આ બધા અંગોનો વિકાસની ક્રિયા કરાવે, વત્તા ગૌણ જાતીય લક્ષણો. તો સ્ત્રીની અંદરના ગૌણ જાતીય લક્ષણોમાં તીણો અવાજ આવે, પછી સ્તન ગ્રંથિનો વિકાસ આવે. આ બધા જે લક્ષણો છે એનું નિયમન કરવાનું કાર્ય છે એ ઇસ્ટ્રોજન દ્વારા થાય છે. હા, અને અંડપિંડ પરિપક્વ જ્યારે થઈ જાય ત્યારે અંડપુટિકામાંથી અંડપિંડ જે છે વિકાસ થતો હોય છે. તો અંડપુટિકા વિકાસ ક્રિયા એ પણ ઇસ્ટ્રોજન દ્વારા જ થતી હોય છે. ચાલો મિત્રો, બીજું છે પ્રોજેસ્ટેરોન. તો પ્રોજેસ્ટેરોન છે એ મિત્રો અંડપતન, જે અંડપુટિકા હોય, જાણકારી માટે, આ અંડપુટિકા હોય એ પરિપક્વ થઈ જાય અને એની અંદર અંડકોષ બની જાય. આ અંડકોષ છે ને આ આખી અંડપુટિકા છે. હવે જ્યારે અંડકોષ પરિપક્વ થઈ જાય ત્યારે આ અંડપુટિકા છે એ તૂટી જાય છે. આ અંડપુટિકા તૂટી જાય અને એમાંથી અંડકોષ છે બહાર નીકળી જાય છે. અંડકોષ બહાર નીકળી જાય એટલે હવે આ પુટિકા છે એ ખાલી થઈ ગઈ, સમજો. હવે એની દિવાલ છે એ સંકોચાઈ જાય, એની દિવાલ છે એ આમ સંકોચાઈ જાય અને એક ગ્રંથિમય રચના બની જાય છે. કેવી રચના બની જાય છે? ગ્રંથિમય રચના બને છે. આ ગ્રંથિમય રચનાને મિત્રો કોર્પસ લ્યુટિયમ કહેવાય છે. કોર્પસ લ્યુટિયમ કહેવાય છે. આ કોર્પસ લ્યુટિયમ છે એમાંથી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય. શેનો? પ્રોજેસ્ટેરોનનો. અંડપતન થયા પછી, હવે અંડપતન થઈ ગયું મતલબ કે અંડપુટિકામાંથી અંડકોષ મુક્ત થઈ ગયો. આ ક્રિયાને અંડપતન કહેવાય અથવા અંડપાત કહેવાય, બરાબર. અને જે અંડપુટિકા છે એ એક ગ્રંથિમય રચનામાં રૂપાંતર પામે છે, એને કોર્પસ લ્યુટિયમ કહેવાય. અને કોર્પસ લ્યુટિયમ પ્રોજેસ્ટેરોન બનાવે, ઉત્પન્ન કરાવે. હવે પ્રોજેસ્ટેરોન શું કરે છે? તો કે સામાન્ય રીતે માસિક ચક્ર અને ગર્ભાવસ્થા સાથે જોડાયેલા ફેરફારોનું નિયંત્રણ કરે છે. માસિક ચક્રની નિયમિતતા વગેરે કોને આધારિત છે? પ્રોજેસ્ટેરોનને આધારે. પછી ગર્ભસ્થાપન સાથે, ગર્ભાવસ્થા સાથે, માનો કે ગર્ભાશય છે, હવે અંડપતન થયું એટલે હવે ફલનની શક્યતાઓ, જો અંડકોષ શુક્રકોષ દ્વારા ફલિત થાય અને ફલિતાંડ બને તો ગર્ભાશય છે, ગર્ભાશયને ગર્ભના સ્થાપન માટે તૈયારી કરવી, બરાબર છે, એ કાર્ય પણ પ્રોજેસ્ટેરોન દ્વારા જ થાય છે.
બરાબર. તો ટૂંકમાં માસિક ચક્ર અને ગર્ભાવસ્થા સાથે જોડાયેલા ફેરફારો જે કઈ છે એ કાર્ય કોનું? પ્રોજેસ્ટેરોનનું. અને અંડપતન થયા પહેલાનું કાર્ય છે માદા પ્રજનન અંગોનો વિકાસ અને ગૌણ જાતીય લક્ષણો વગેરેનો વિકાસ છે એ પણ કોનું કાર્ય છે? ઈસ્ટ્રોજનનું કાર્ય છે. બરાબર મિત્રો. તો આજે કેટલા આપણે પ્રશ્નો જોયા મિત્રો? મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવો, જેમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ગ્રોથ હોર્મોન ને થાઇરોક્સિનની વાત કરી. પછી મનુષ્યમાં અંતઃસ્ત્રાવીય અસંતુલનથી સર્જાતી અનિયમિતતા, જેમાં વિરાટ કાયતા GH નો વધુ સ્ત્રાવ થવાથી થાય. વામનતા, બાલ્યાવસ્થામાં GH નો ઓછો સ્ત્રાવ થાય. પછી ગોઈટર, આયોડિનની ઉણપથી થાઇરોક્સિનના અભાવે ગ્રંથિ છે થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય એને કહેવાય ગોઈટર. ડાયાબિટીસ, ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ઓછો થવાથી. અને જાતીય અંતઃસ્ત્રાવી ગ્રંથિ નરમાં શુક્રપિંડ અને માદામાં અંડપિંડ. બરોબર છે. ચાલો મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી આગળ વધશું. નમસ્કાર. ઓમ શાંતિ.